કાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે ત્યારે સરકાર દ્વારા પણ ફાયર એનઓસીની રાજ્યમાં દરેક જગ્યા પર ચકાસણી કરવામાં આવી રહી છે। ફરી આવી રાજકોટ જેવી ઘટના ન બને તેને લઈને ફાયર પ્રત્યે લોકોની જાગૃતિ પણ વધી છે। એટલા માટે ફાયરની બોટલોમાં વેચાણ અને ઇન્ક્વાયરીમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જાગૃત બનેલા નાગરિકો હવે ફાયર સુવિધાની દરકાર કરતા થયા છે। હવે લોકો ફાયર વિભાગની ચકાસણી કર્યા બાદ ઘર વપરાશ માટે લાગેલા ફાયરની બોટલ હોય કે કંપનીમાં લાગેલી ફાયરની બોટલો હોય તેમજ પેટ્રોલ પંપ કે મોટી બિલ્ડિંગમાં ફાયરની લાગેલી બોટલ હોય તેની ચકાસણી કરતા થયા છે। રિક્વાયરમેન્ટમાં 40 થી 50% ઉછાળો આવેલો છે અને જુદા જુદા સેક્ટરમાં જેમ કે સ્કૂલમાં 40 થી 50% છે, હોસ્પિટલમાં 30 થી 40%, હોસ્પિટલમાં 20 થી 30% રિક્વાયરમેન્ટમાં અને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી રિક્વાયરમેન્ટમાં વધારો આવ્યો છે। પણ બેઝિકલી જોતા જે ફાયર એક્સટિંગ્વિશર છે એ જે આપણે ઇનિશિયલ ફાયર માટે બહુ ઉપયોગી બને છે। જો ફાયર બોટલોમાં તારીખ વીતી ગઈ હોય કે પછી ફાયરની ઘટના બાદ જાગૃતિ આવી છે જેના ભાગરૂપે ઇન્ક્વાયરીમાં વધારો થયો છે। જે અંગે ફાયર ક્ષેત્રમાં કામ કરતા એરિયા મેનેજર રુદ્ર પાંડેએ જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બાદ ઇન્ક્વાયરીમાં વધારો થયો છે। ઇન્ક્વાયરીની સાથે સાથે 50 થી 60% જેટલો બોટલોની માંગ વધી છે। એવરેજ અમારે ત્યાંથી પ્રતિદિન 600 જેટલી બોટલો વેચાતી હતી જેમાં છેલ્લા 2 દિવસની અંદર 1000 જેટલી બોટલનું વેચાણ થયું છે। नहीं